ઉમરવાડા રોડ પરથી કારમાંથી એમડી ડ્રગ્સ સાથે 3 યુવાનોને પોલીસે 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અંકલેશ્વર શહેરે એ ડિવિઝન પોલીસે નશીલા પદાર્થો સામે વધુ કાર્યવાહી કરતા ઉમરવાડા રોડ પર કારમાંથી મેફેડ્રોન એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે ડ્રગ્સ, કાર, બાઇક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી મુજબ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સુરત પાસિંગ સિયાજ કારમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈને ઉમરવાડા રોડ પરથી પસાર થવાનો છે। બાતમીના આધારે પોલીસે ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેનના ગરનાળા નીચે વોચ ગોઠવી હતી। દરમિયાન એક સિયાજ કાર અને એક બાઇક ત્યાંથી પસાર થતાં પોલીસે બંનેને અટકાવી તપાસ હાથ ધરી હતી। કારની તપાસ દરમિયાન સિગરેટના 2 બોક્સમાં સંતાડેલા 12.12 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યા હતા। પોલીસે રૂપિયા 38,000ના ડ્રગ્સ ઉપરાંત કાર, બાઇક અને 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે કોસંબાના તરસાડી સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતા હેમંત દિનેશ પટેલ, કાપોદ્રાના અયોધ્યાનગરમાં રહેતા સૌરભ પ્રકાશ દેવરે તેમજ સંજાલી વિશાલ જુગલ તિવારીની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછ દરમિયાન હેમંત પટેલે કબૂલાત કરી હતી કે તેણે આ મેફેડ્રોનનો જથ્થો ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અક્ષય ઉર્ફે સની ઠાકુર પાસેથી મેળવી સૌરભ દેવરે અને વિશાલ તિવારીને છૂટક વેચાણ માટે પહોંચાડવાનો હતો। આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી અક્ષય ઉર્ફે સની ઠાકુરને વોન્ટેડ જાહેર કર્યો છે। તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।